સટોરી બાય ડોક્ટર નિમિત ઓઝા. ઉદાસીથી ઉદ્ધાર સુધીની કથા. સટોરીનું મિનિંગ થાય છે સડન એનલાઇનમેન્ટ, મતલબ કે અચાનક જ આત્મસમજ થઈ જવી. સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુ અથવા સત્યની અચાનક જ ઊંડાણપૂર્વકની સમજ થઈ જવી. આ એક એવી બુક છે કે જે દરેક MBBS સ્ટુડન્ટ અથવા દરેક સ્ટુડન્ટે વાંચવા જોઈ છે, કારણ કે આ એક સેકન્ડ MBBSની સ્ટુડન્ટ કેવી રીતના ડિપ્રેશનમાં જાય છે અને કેવી રીતના બહાર આવે છે એની એક સ્ટોરી છે. આમાં એના ઘરના વાતાવરણ એ છોકરી ઉપર કેવી રીતના અસર કરે છે, એટલે દરેક મમ્મી પપ્પાએ પણ વાંચવા જેવી છે. તો હું ખાસ કહીશ કે આ દરેક જે સ્ટુડન્ટ હોય એને અને સ્ટુડન્ટ્સના મમ્મી પપ્પાએ આ બુક વાંચવા જેવી જ છે. ખાસ વાંચજો. એક વખત ચાલુ કરશો એટલે તમે મિનિમમ 24 થી 48 કલાકમાં આ બુક કમ્પ્લીટ કરી દેશો એવી સ્ટોરી છે, પકડી રાખે એવી સ્ટોરી છે. તો ખાસ બધા વાંચજો સટોરી બાય ડોક્ટર નિમિત ઓઝા. થેન્ક યુ.